જય દ્વારકાધીશ. મારું નામ ઉર્જા મીન છે. હું ગર્વથી કહી શકું છું કે હું ડિવાઇન સ્કૂલની સ્ટુડન્ટ છું અને મને સૌથી હાઈએસ્ટ માર્ક ઓસીમાં 99 માર્ક્સ આવ્યા છે અને અકાઉન્ટ્સમાં પણ 98, સ્ટેટિસ્ટિક્સમાં પણ 95, ઇકોનોમિક્સમાં પણ 97, એવી રીતે બધાય સબ્જેક્ટમાં ઓલમોસ્ટ 90 અપ જ માર્ક્સ આવ્યા છે. અને આ જે માર્ક્સ આવ્યા છે એનો પૂરેપૂરો જે હું શ્રેય આપી શકું તો એ ડિવાઇન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમિત સર, પછી પ્રિન્સિપલ મેમ સિદ્ધિ મેમ, રિદ્ધિ મેમ, દર્શન સર, આ બધાયના સપોર્ટના કારણે જ આટલો માર્ક્સ આવ્યા છે. મહેનત તો મેં કરી છે પણ સાથે જે ગાઈડન્સ મને મળ્યું છે એ મને એવું લાગે છે કે જો હું કદાચ બહાર જાત તો પણ મને ન મળે જેવું ગાઈડન્સ મને અહીં દ્વારકામાં રહીને મળ્યું છે. ખાસ કરીને આ સફળતા માટે આપ ક્યારથી મહેનત કરો છો, શરૂઆતથી કઈ રીતે મહેનત હોય છે આપની? સ્ટાર્ટિંગથી જ જે પ્રમાણે મને ટાઈમ ટેબલ એક શેડ્યુલ આપવામાં આવ્યું હોય, ગાઈડન્સ પ્રમાણે જે મેં અમુક મારી રીતે બનાવ્યું હોય એ સ્ટાર્ટિંગથી જ કર્યું છે. કેમ કે આ એક એવું તો છે ને કે આ વન ટાઈમ સક્સેસ છે. આ પહેલેથી મહેનત કરી છે એટલે જ આ રિઝલ્ટ આજે મારી સામે આવ્યું છે. સ્ટાર્ટિંગમાં તો સવારે 4 વાગ્યામાં જ ઉઠીને મહેનત કરવી પડે છે. એટલે 4 વાગ્યામાં ઉઠીને વાંચવાનું, પછી સ્કૂલે આવવાનું, સ્કૂલે સરખી રીતે બધા કોન્સેપ્ટ સમજી થોડોક આરામ કરી પછી વળી જવાનું, પછી ક્લાસીસમાં જવાનું, કોન્સેપ્ટ સમજવાનું, થોડોક પ્લે ટાઈમ રાખવાનો અને બસ આ જ મારો શેડ્યુલ હતો. આગળનો મારો વિચાર સીએ બનવાનો છે અને મેં સીએ બનવાની તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દીધી છે. અને હવે 1 મહિનો તો થઈ ગયો છે મેં સીએની એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે અને કેમ કે સપ્ટેમ્બરમાં એક્ઝામમાં મારે અપિયર કરવાનું છે. જય દ્વારકાધીશ. મારું નામ અમિત વિઠલાણી, મેનેજિંગ ટ્રસ્ટી, ડિવાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. તો આજે જે 12th કોમર્સનું રિઝલ્ટ આવ્યું તો અમારી શાળામાં અંગ્રેજી મીડિયમમાં જે વિદ્યાર્થીની છે ઉર્જા મીન, એને 98.84 PR સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. અને આજે અમારો જે ગોલ છે, અમે ગયા વર્ષે દ્વારકામાં 11-12 કોમર્સ સ્ટાર્ટ કરેલું ત્યારે અમારો ધ્યેય હતું કે ભાઈ 11-12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમની સુવિધા દ્વારકામાં મળે. અને અત્યાર સુધી શું થતું હતું કે બધાને 10th સુધી ભણી અને 11-12 કોમર્સ માટે બહાર જામનગર અથવા રાજકોટ જવું પડતું હતું. એની જગ્યાએ દ્વારકામાં રહીને જ સારામાં સારું પરિણામ એ લોકોને મળે એવા અમારા પ્રયત્ન હતા. એમાં અમે આજે સફળ થયા છીએ. અમારે ત્યાં બધી ગર્લ્સે જ બાજી મારી છે આ વખતે, જેમાં ઉર્જા મીન છે, વાયડા દીત્સા છે, એકતા કેર છે, લાવણ્યા સામાણી છે, ધ્રુવિસા અસવાર છે. તો ટોપ 5 પરફોર્મન્સ છે એ બધી ગર્લ્સ જ છે કે જેની એમ કહીને સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આ વખતે. અને શાળાનું પરિણામ છે એ અરાઉન્ડ 90% જેવું છે. 11-12ની ટીમ છે અને પ્રિન્સિપાલ જે સિદ્ધિ મેડમ છે, તો બધાનું જે હાર્ડવર્ક હતું એ આજે એમ કહેવાય ને સફળ થયું છે બધાનું. અને હવે દ્વારકામાં રહેતા જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એને 11-12નો વિકલ્પ દ્વારકામાં જ મળી જશે. હા, તો અત્યારે 11th કોમર્સ માટેના એડમિશન છે એ હમણાં 10thનું રિઝલ્ટ આવશે, પછી 11th કોમર્સના રિઝલ્ટ છે એનું એડમિશન છે એ અહીંયા વરવાડા સ્કૂલે જ એની પ્રક્રિયા છે એ કરવામાં આવશે. 11 કોમર્સમાં એડમિશન લેવાનું હોય એ અવશ્ય એક વખત ડિવાઇન સ્કૂલની મુલાકાત લે. જય દ્વારકાધીશ. મારું નામ આશીષ મીન છે. હું ગોગરી જ્ઞાતિ 505 સમાજમાંથી આવું છું. આજે મારી છોકરીનું ધોરણ 12માનું પરિણામ હતું. તે પરિણામ જોતાં આનંદ થાય છે કે મારી છોકરીને 91% લાવી અને 98.54 PR લાવી અમારો જ્ઞાતિનો ગૌરવ વધારે છે. તે છોકરી પહેલેથી જ ભણવાની અંદર હોશિયાર હતી અને ડિવાઇન સ્કૂલના અમિત સર, વિધિ મેડમ, બધા શિક્ષકોએ તેમની સાથે મહેનત કરી છે અને અથાગ પ્રયત્નોથી આજે મારી આ છોકરી આ હાંસલ પ્રાપ્ત કરી છે. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સતત બીજા વર્ષે પણ અમારી ડિવાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધોરણ 12 કોમર્સનું પરિણામ ખૂબ જ સરસ પ્રાપ્ત થયેલ છે. આ વખતે મીન ઉર્જાએ 98.64 PR મેળવી પ્રથમ સ્થાન જિલ્લા કક્ષાએ હાસિલ કરેલ છે. એની આ સફળતા પાછળ એની મહેનત, અમારું મેનેજમેન્ટ તેમજ તમામ સ્ટાફ મેમ્બર્સે મહેનત ઉઠાવેલ હતી અને તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું.